જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે માં અન્નપૂર્ણા અને માં લક્ષ્મીની કથા સાંભળીશું. જય અન્નપૂર્ણામાં. ઓમ નમઃ શિવાય. ઓમ અન્નપૂર્ણી સદા પૂર્ણી શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધથે ભિક્ષામ દેહી ચ પાર્વતી. જય અન્નપૂર્ણામાં. એક ગામમાં એક સાહુકારનો પરિવાર રહેતો હતો. તેને 5 દીકરા અને 2 દીકરી હતી. તે સાહુકારના બધા જ દીકરા દીકરીઓના લગ્ન થઈ ગયા. માત્ર એક સૌથી નાની દીકરીના લગ્ન હજી બાકી હતા. જ્યારે નાની દીકરી લગ્ન લાયક થઈ તો સાહુકાર દંપતીએ એક સારું ધનવાન પરિવાર શોધ્યો અને તે દીકરીના લગ્ન ધામધૂમથી કર્યા. જે ઘરમાં તે દીકરીના લગ્ન થયા હતા તે છોકરો તેના માતા પિતાને માત્ર એક જ દીકરો હતો. જ્યારે તે દીકરાની વહુ ઘરમાં આવી તે ધની પરિવાર હતો એટલે બહુ ખુશ થઈ ગયો. તે નવી વહુ પણ બહુ જ સંસ્કારી હતી. વહુએ આવતાની સાથે જ બધું જ ઘરનો કારભાર ઉપાડી લીધો. ઉમરામાંથી જ કામ લેતી ઘરમાં આવી. તે ઘર બહુ રૂપિયાવાળા હતા, બહુ ધનવાન હતા. એ ઘરમાં કોઈ વસ્તુની કમી જ ન હતી. લગ્નના 15-20 દિવસ થઈ ગયા પછી એક દિવસ સાસુએ નવી વહુને રસોઈમાં લઈ ગયા અને રસોઈ સંભાળવા માટે આપી દીધી. અને ઘણી જરૂરિયાતની જે ઘરની વાતો હોય, નીતિ નિયમો હોય, જે આપણી પરંપરાઓ હોય તે બધું વહુને સમજાવે છે અને કહે છે કે જલ્દી ઉઠીને નાહી ધોઈને પછી જ રસોઈ ઘરમાં જજે. નાયા ધોયા પછી જ રસોડામાં પ્રવેશ કરવો, નાયા વગર રસોડામાં પ્રવેશ કરવો નહીં. રોજ સવારે નાહી ધોઈને શિવજીને પાણી ચડાવીને માતા લક્ષ્મીની પૂજા કરજે અને પહેલી રોટલી ગાયને અને બીજી રોટલી કૂતરાને આપજે. આ નિયમ ક્યારેય ભૂલવો નહીં. આવી રીતે સાસુએ ઘરના નિયમો અને પરંપરાઓ વહુને સમજાવી. વહુએ તેની સાસુને પગે લાગે છે અને રસોઈ ઘરમાં પ્રવેશ કર્યો. ત્યારે વહુએ 4 લોકો માટે ભોજન બનાવી મૂકી દીધું. પછી સાસુ, સસરા અને પતિના જમ્યા પછી વહુ પોતે જમવા બેઠી. એ વહુ જમવા બેઠી ત્યારે રોટલીનું ગરવું ખાલી હતું. એક પણ રોટલી ન હતી ગરમામાં. પછી વહુએ તો થોડા દાળ ભાત ખાધા અને પાણી પીને ઊભી થઈ ગઈ અને મનમાં વિચારે છે, લાગે છે આજે કદાચ થોડો લોટ ઓછો બાંધ્યો છે, માટે મારા માટે રોટલી નથી વધી. કાલથી 1 વાટકી લોટ વધારે બાંધીશ એટલે રોટલી મારા માટે બચશે. પ્રિય ભક્તગણો, જ્યારે સાંજનો સમય થયો તો વહુએ જમવાની પૂરી બધી તૈયારી કરી લીધી અને 1 વાટકી લોટ તેને વધારે બાંધી લીધો. જે બપોરે બાંધ્યો હતો એના કરતાં 1 વાટકી લોટ વધારે લીધો અને વહુએ રોટલી અને શાક બનાવી તૈયાર કર્યું. તે વહુએ તેના પતિ નોકરીથી આવ્યો એટલે તેના સાસુ, સસરા અને એના પતિને જમવા બેસાડી દીધા. સાસુ, સસરા અને પતિએ જમી લીધું. પછી વહુ ખાવા બેસી છે. તેણે ખાવા બેઠી એટલે રોટલીનું ગરમું ખોલ્યું. તેણે જોયું કે ઘરમાં તો રોટલી છે જ નહીં, ખાલી શાક વધ્યું છે. આ જોઈ વહુને બહુ દુઃખી થઈ, બહુ આશ્ચર્ય થયો. તેણે માત્ર શાક ખાઈને જ પાણી પી લીધું અને સૂઈ ગઈ. બીજો દિવસ થયો. સવાર પડી એટલે સૌથી પહેલા નાહી ધોઈને શિવજીને જળ ચડાવ્યું અને લક્ષ્મીજીની પૂજા કરી. આ બધા કામ કર્યા પછી વહુએ રસોઈ બનાવી અને આ દિવસે વહુએ કાલ કરતા આજે 1 વાટકી વધારે લોટ બાંધ્યો. 1 વાટકી કાલે વધારે લીધો તો એના બદલે આજે 1 વાટકી વધારે એટલે 2 વાટકી વધારે લોટ બાંધ્યો અને રોટલી બનાવી. વહુએ જમવાનું બનાવી દીધું એટલે તેને તેના પરિવારને જમાડી દીધા. જમ્યા પછી તે વહુ જમવા બેસી અને રોટલીનું ગરમું ખોલે છે તો ફરી તેમાં એક પણ રોટલી નથી હોતી. વહુને બહુ મોટો આશ્ચર્ય થાય છે. આ તો આશ્ચર્યની વાત હતી. તેને આજે પણ એક પણ રોટલી ખાવા ન મળી, માત્ર દાળ ભાત ખાઈને જ ઊભી થઈ ગઈ. આ જોઈને વહુ તો ઘણી ચિંતામાં પડી ગઈ કે હું તો 2 દિવસથી વધારે ને વધારે રોટલી બનાવું છું, તો આજે રોજ કરતાં મેં વધારે લોટ બાંધ્યો હતો, છતાં પણ આજે રોટલી ન વધી. કાલ કરતાં મેં 2 વાટકી લોટ વધારે લીધો, છતાં પણ આજે મારા માટે રોટલી કેમ નથી વધી? આમ વિચાર કરીને વહુ મનમાં ને મનમાં બહુ દુઃખી થાય છે, પરેશાન થાય છે. હવે નવી વહુ હતી એટલે વાત પણ કોને કરે? શરમાય એટલે એને કોઈની વાત ન કરી અને પછી તે દિવસે પણ તે દાળ ભાત ખાઈને ઊભી થઈ ગઈ. હવે આમ રોજ વહુ માટે રોટલી વધતી નહીં. રોજ વહુ તો વધારે ને વધારે લોટ બાંધતી રહે, રોટલી બનાવે પણ તેના માટે રોટલી ન વધે. તે એમ વિચાર કરે કે કોઈના કોઈ દિવસ તો રોટલી વધશે ને, ખાવા મળશે ને, આમને આમ મન વાળીને.
પણ રોજ મન વાળ્યા પછી પણ રોટલી મળે નહીં. તેને કઈ સમજમાં આવતું ન હતું, કઈ સમજાય જ નહીં કે આ થઈ શું રહ્યું છે, આવું કેમ થાય છે. આમ ને આમ દિવસ જાય છે. પછી એક દિવસ વહુ શાકભાજી સુધારવા બેઠી હતી. એટલે શાકભાજી સુધારતા સુધારતા વહુને હાથમાં ચપ્પુ વાગ્યું એટલે તેનાથી લોટ બંધાય તેમ હતો નહીં. આ સાસુએ જોયું કે વહુને હાથમાં ચપ્પુ વાગ્યું છે તો સાસુ બોલ્યા, વહુ તને હાથમાં વાગ્યું છે તો તું આજે રોટલી ન બનાવ, આજે હું લોટ બાંધીને રોટલી બનાવી દઈશ. સાસુની વાત સાંભળીને વહુ બોલી, માત્ર તમે લોટ બાંધી આપો, હું રોટલી બનાવી લઈશ, મને ખાલી લોટ બાંધવામાં જ તકલીફ પડશે. સાસુએ લોટ બાંધ્યો અને વહુને આપી દીધો. હવે રોટલી બનાવી વહુએ રોટલી બનાવવા લાગી અને મનમાં વિચાર કરે છે કે આજે તો સાસુમાએ બહુ ઓછો લોટ બાંધ્યો છે, રોટલી બહુ ઓછી બનશે, આજે તો મારા માટે રોટલી વધશે જ નહીં. આમ વિચાર કરીને વહુએ થોડા ચોખા વધારે રાંધ્યા. આમ વહુ જમવાનું બનાવીને તૈયાર કરીને જમવાનું તૈયાર થઈ જાય એટલે વહુએ બધાને જમાડી દીધા. સાસુ સસરા અને પતિને જમાડ્યા. જ્યારે વહુ જમવા બેસે છે પણ તે બહુ દુઃખી મનથી જમવા બેસે છે, કારણ કે એને એમ હતું કે આજે સાસુએ ઓછો લોટ બાંધ્યો છે એટલે આજે પણ રોટલી નહીં મળે. જ્યાં તે જમવા બેસી અને રોટલીનું ગરમું ખોલ્યું તો તેણે જોયું કે ગરમામાં 4 રોટલી છે. 4 રોટલી વધી છે. રોટલી જોઈને તો વહુ રાજી થઈ ગઈ અને તે દિવસે વહુએ તો પેટ ભરીને ખાધું. હવે લગભગ 10 દિવસ વહુને હાથમાં વાગ્યું હતું તે થઈ ગયા. તે સારું થવાના 10 દિવસ લાગ્યા અને આ દિવસ સુધી સાસુમાં લોટ બાંધી આપતા અને વહુ રોટલી બનાવતી હતી. રોજ વહુ માટે હવે આ 10 દિવસ સુધી તો રોટલી વધી અને પેટ ભરીને એ વહુએ રોટલી ખાધી, જમી. આવી રીતે 10 દિવસ ગયા. 10મો દિવસ થયો ત્યારે સાસુ બોલ્યા કે વહુ હવે તો તમારી આંગળી સારી થઈ ગઈ છે ને, શું આજે પણ હું લોટ બાંધી આપું કે તમે જાતે બાંધી લેશો? આ સાંભળી વહુ બોલી, સાસુમાં આજે મને સારું થઈ ગયું છે, હું લોટ બાંધી લઈશ, તમે ચિંતા ન કરો, હું બનાવી લઈશ. આમ કહી વહુએ તો તે દિવસે લોટ બાંધ્યો અને રોટલી કરી અને પછી ઘરમાં બધા લોકોને જમાડવા બેસાડ્યા. બધા જમી લે છે અને અંતમાં તેનો વારો આવ્યો એટલે વહુ જમવા બેઠી અને રોટલીનું ગરમું ખોલે છે તો જુએ છે કે આજે એની માટે કોઈ રોટલી નથી. હવે વહુ બહુ ઊંડા વિચારમાં પડી જાય છે કે રોજ સાસુમાં લોટ બાંધતા ત્યારે મારા માટે રોટલી વધે અને આજે મેં લોટ બાંધ્યો તો મારા માટે રોટલી નથી, કેમ નહીં વધી? આમ એ વહુ તો ઊંડા વિચારમાં પડે છે અને ખરેખર આશ્ચર્યજનક તો વાત હતી. હવે આમ રોજ વહુ માટે રોટલી નથી વધતી. આ જોઈ વહુ બહુ હેરાન થઈ ગઈ છે, કારણ કે સાસુમાને તો લોટ બાંધવાનું કહેવાય નહીં, પોતે લોટ બાંધે તો રોટલી વધે નહીં. હવે શું કરું કે જ્યારે સાસુમાં ઓછો લોટ બાંધે તોય મારા માટે રોટલી વધે અને હું વધારે બાંધું તો મારા માટે ન વધે. અરે રે, આ શું થાય છે? આમ કેમ થાય છે? શું કરું, કોને કહું? મારાથી શું ભૂલ થઈ હશે? આમ વિચાર કરી વહુ પરેશાન થઈ ગઈ. હવે નવી વહુ હતી એટલે ઘરમાં કોઈને આ વાત કરવા માટે તેને સંકોચ થતો હતો. આમને આમ વહુની તબિયત બગડવા લાગી, તે સૂકી પાતળી થવા લાગી, કારણ કે તેને સરખું જમવાનું મળતું નહીં, તેના માટે તો રોટલી વધે જ નહીં, તો ખાવાનું ક્યાંથી આવે? ખાવાનું ક્યાંથી ખાય? રોટલી ક્યાં લેવા જાય? વધે જ નહીં તો ખાય કેવી રીતે? પાણી પી લે, ખાલી શાકભાજી ને દાળ ભાત ખાઈ લે અને પાણી પી લે. આમને આમ તે નબળી પડવા લાગી, કમજોર થઈ ગઈ, બીમાર થવા લાગી. તો એક દિવસ તેના પતિએ તેને કહ્યું કે આ ઘરમાં તો તને કોઈ દુઃખ તો નથી ને, તને કોઈ વાતની કમી નથી, તને કોઈ રોકવા ટોકવા વાળું નથી, તારે જે બનાવવું હોય તે સારું જમવાનું બનાવીને જમને, તારે સારું ખાવાનું બનાવવું જોઈએ, મનપસંદ જે પણ તને ભાવે તે બનાવીને તું ખાને. તું કેટલી બધી કમજોર થઈ ગઈ છો, તું બહુ નબળી પડી ગઈ છો, તું બીમાર છો, તને શું વાતની તકલીફ છે? શું તું સારી રીતે ખાવાનું નથી ખાતી કે પછી બીજી વાત કોઈ છે? જો કંઈ હોય તો મને તું સાચું કહી દે. શું વાત છે? તારી તબિયત દિવસે ને દિવસે કેમ ખરાબ થતી જાય છે? તને કઈ વાતનું દુઃખ છે? પણ તે વહુ તેના પતિને કંઈ પણ કહેતી નથી અને એવું વિચારે છે કે જો મારા પતિને હું આ વાત કહીશ, મારા પતિને હું કહીશ કે હું રોટલી બનાવું છું, ગમે એટલો લોટ બાંધીને રોટલી બનાવું છું, તો મારા માટે રોટલી વધતી જ નથી.
આ જો હું કહીશ તો મારા પતિ મારી ઉપર વિશ્વાસ નહીં કરે. આવું કેમ થઈ શકે? કોઈ પણ વ્યક્તિ છે, સ્વાભાવિક રીતે ગમે તેટલો લોટ બાંધીને રોટલી ન વધે તો એ આશ્ચર્યની વાત છે. એટલે એને વિચાર્યું કે મારા પતિ વિશ્વાસ નહીં કરે. આમ વિચાર કરીને વહુ તેના પતિને કંઈ કહેતી નથી, ચૂપ રહે છે અને તે સૂઈ ગઈ. તે વહુ તો સૂઈ ગઈ, પણ તેના પતિને ઊંઘ નથી આવતી. તે રાતમાં વિચાર કરે છે કે આટલી બધી દુબળી પાતળી કેમ થઈ ગઈ છે આ. આમ વિચાર કરી તેનો પતિ દુઃખી થાય છે અને આખી રાત એ વિચાર કરે છે. પછી તેના મનમાં એક વિચાર આવ્યો કે કદાચ હમણાં નવા નવા લગ્ન થયા છે તો એને તેના માતા પિતાની યાદ આવતી હશે, એટલે આવી તબિયત બગડી છે અને નબળી પડી ગઈ છે. હું એવું કરું, કાલે હું મારા માતા પિતાની આજ્ઞા લઈ અને તેના માતા પિતાની પાસે એને મળવા લઈ જાઉં, એના પિયરમાં ફરાવીને લઈ આવું. એવું બને કે તે એના માતા પિતાને જોઈને, પિયરને જોઈને ખુશ થઈ જાય. આમ વિચાર કરી તે સૂઈ જાય છે અને સવારે તેના પિતાજી અને માતાજી આજ્ઞા આ વિશે વાત કરે છે અને પિતાજીને કહે છે કે મને લાગે છે કે મારી પત્ની એ બહુ કમજોર અને સૂકી થતી જાય છે, પાતળી થતી જાય છે અને બહુ જ ગુમસુમ અને ઉદાસ રહે છે. મને લાગે છે કે તેના માતા પિતાની એને યાદ આવતી હશે અને એના પિયરની યાદ આવતી હશે, એટલે એ દુઃખી છે. હું એવું કરું કે હું એને મારી સાથે લઈ જાઉં અને તેના પિયર મળાવીને લઈ આવું. તેના માતા પિતાને મળશે તો તે ખુશ થઈ જશે. તેના દીકરાની વાત સાંભળીને માતા પિતાએ તેને રજા આપી ને કહ્યું, તારી વહુને પિયરમાં મળવા લઈ જા, રાજી ખુશીથી જા. કદાચ તેના પિયરમાં બધાને મળી લેશે તો એ ખુશ થઈ જશે. હવે તેનો પતિ એની પત્નીને લઈને પિયરમાં લઈ જાય છે. જમાઈ અને દીકરીને આવતા જોઈ પિયરમાં બધા જ ખુશ થઈ ગયા, ખૂબ આવકાર આપે છે. જમાઈ અને દીકરીને ખૂબ આદર સત્કાર કરે છે. સારા સારા પકવાન બનાવીને આદર સત્કાર કરીને જમાડે છે. હવે જ્યારે બધાએ જમી લીધું અને થોડી વાર આરામ કરવાનો સમય થયો તો એક રૂમમાં જઈ એકલા તે વહુના માતા પિતા તેની દીકરીને પૂછે છે, બેટા તને શું દુઃખ છે? હું જોઈ રહ્યો છું કે તારું સ્વાસ્થ્ય બહુ ખરાબ થઈ ગયું છે. શું તું ખાતી પીતી નથી? શું તારા સાસરીવાળા તને કોઈ દુઃખ આપે છે? તને ખાવા પીવા નથી આપતા? તને ખાવા પીવા નથી મળતું? શું વાત છે? તું આટલી બધી કમજોર કેમ બની ગઈ છો? કેમ હેરાન થઈ ગઈ છો? શું કારણ છે? હવે માતા પિતા તે દીકરીને પ્રશ્ન પૂછે છે. ત્યારે દીકરી તેના માતા પિતાને બધી વાત કહી. આ સાંભળીને માતા પિતાએ કહ્યું, બેટા આ તારા સાસરીની વાત છે, તારા સાસરીનો મામલો છે. તારી સાસરીમાં અમારો હસ્તક્ષેપ સારો નથી, ઠીક નથી. જ્યારે તું ફરી તારા સાસરે જા ત્યારે આ વાત તારા સાસુ સસરા અને તારા પતિને કહે છે. તેનાથી કઈ ન છુપાવતી, બધું જ સાફ સાફ કહી દે છે કે શું વાત છે. તે એવું બને કે તારા આ દુઃખનું નિવારણ થઈ જાય. તે બંને સાહુકાર દંપતી તેની દીકરીને ખૂબ સમજાવે છે અને કહ્યું, બેટા મને લાગે છે કે માં અન્નપૂર્ણા તારાથી નારાજ છે, રૂષ્ટ છે, માટે તારી સાથે આવું બની રહ્યું છે, આવી ઘટના ઘટે છે. જો તું તારા સાસુ સસરાને કહીશ તો આનો કઈ ઉપાય મળી આવશે. આમ કહીને જમાઈ દીકરીને બહુ બધું ધન આપે છે અને વિદાય કર્યા. હવે વહુ સાસરીમાં આવી ગઈ હતી અને આજે પણ તેને જમવાનું બનાવ્યું. તે જમવા બેઠી, બધાને જમાડ્યા અને જમવા બેઠી તો રોટલી હતી નહીં ઘરમાં. પછી વહુએ તેના સાસુ સસરાને તેના પતિને બોલાવ્યા અને તેમને રોટલીનું ગરમું ખોલીને બતાવ્યું અને કહ્યું, સાસુમાં હું રોજ રોટલી બનાવું છું. હું ગમે તેટલો વધારે લોટ બાંધું ને તો પણ મારા માટે રોટલી વધતી જ નથી. જ્યારે સાસુમાં તમે ઓછો પણ લોટ બાંધો ત્યારે મારા માટે રોટલી વધે છે. આમ બધી વાત કહી, પૂરેપૂરી પરિવારને આ બધી વાત કહે છે અને સાસુમાને એ કહે છે કે જ્યારે મારા હાથમાં ચાકુ વાગ્યું હતું ત્યારે 10 દિવસ સુધી તમે લોટ બાંધ્યો હતો. તમે ઓછો લોટ બાંધતા હતા અને હું રોટલી બનાવતી હતી તો તે 10 દિવસ સુધી મારા માટે રોટલી વધતી હતી અને હું ભરપેટ જમવાનું જમતી હતી. પછી મારો હાથ સારો થયો અને હું જાતે લોટ બાંધીને રોટલી બનાવવા લાગી ત્યારથી મારા માટે રોટલી નથી વધતી. વહુના મોઢે આ વાત સાંભળી તેની સાસુ સમજી ગઈ કે વાત શું છે અને તેની વહુને એ સાસુમાં હાથ પકડીને તેને રસોઈ ઘરમાં લઈ ગયા. લોટના ડબ્બામાંથી લોટ લીધો, કથરોટમાં ચાળી અને લોટ બાંધ્યો અને લોટમાં તેના હાથની છાપ લગાવીને
તે લોટને પૂરા આદરપૂર્વક નમસ્કાર કર્યા. પંજો 5 આંગળી તે લોટમાં છાપી અને નમસ્કાર કર્યા. અને પછી તેણે વહુને કહ્યું કે બેટા, કદાચ મારી જ ભૂલ હતી કે હું તને આ કહેવાનું ભૂલી ગઈ. જો વહુ, રોજ જે લોટ બાંધીને તું તારા 5 આંગળીનું નિશાન આ લોટ પર છોડી દેજે અને પૂરા આદર સત્કાર અને સન્માનથી નમસ્કાર માં અન્નપૂર્ણાને કરજે. આ માતા અન્નપૂર્ણા હોય છે, જે આપણું પેટ ભરે છે. આમ કરવાથી માતા અન્નપૂર્ણા ખુશ થાય છે અને બરકત આપે છે, અને આમ કરવાથી પૂરા પરિવારનું પેટ આરામથી ભરાઈ જાય છે. અન્નની ભોજનની કમી કોઈ રહેતી નથી. આજથી તું પણ લોટ બાંધતી વખતે આવું જ કરજે. પછી તું જોજે, તારા ઉપર માં અન્નપૂર્ણાની કૃપા જરૂર રહેશે. અને આમ કરવાથી ઘરનું કોઈ પણ સદસ્ય ભૂખ્યું નહીં રહે. તેની સાસુની વાત સાંભળી વહુ તેની સાસુને પગે લાગે છે. તે દિવસથી તેના માટે જ્યારે લોટ બાંધે છે ત્યારે રોટલી વધે છે. તેના સાસુના કહેવા અનુસાર તે લોટ બાંધે છે અને લોટ પર 5 આંગળીની છાપ પાડે છે અને નમસ્કાર કરે છે. એ દિવસથી વહુ માટે રોટલી વધવા લાગી. આ દિવસથી વહુ ઉપરમાં અન્નપૂર્ણા અને મા લક્ષ્મીની કૃપા રહેવા લાગી. મા લક્ષ્મી અને અન્નપૂર્ણા પ્રસન્ન થયા. વહુ 2 દિવસથી પેટ ભરીને જમવા લાગી. જય હો માં અન્નપૂર્ણા. બાંધેલા લોટ ઉપર 5 આંગળીઓનું નિશાન માં અન્નપૂર્ણા અને માં લક્ષ્મીની છાપ હોય છે. માં અન્નપૂર્ણા અને માં લક્ષ્મીનો આશીર્વાદ હોય છે, અને હાથ એ બરકતની નિશાની હોય છે. જેટલો પણ લોટ બાંધ્યો છે તેમાં બરકત આવી જાય છે, અને ઘરનું કોઈ પણ સદસ્ય ભૂખ્યું નથી રહેતું. જય હો માતા અન્નપૂર્ણા, જય હો માતા લક્ષ્મી. માં અન્નપૂર્ણા, માં લક્ષ્મી, જેવા તમે વહુ પર પ્રસન્ન થયા, જેવા વહુને ફળ્યા, તેવા સૌને ઉપર તમારી કૃપા રાખજો. વાર્તા સાંભળનાર, કહેનાર, વાંચનાર, હોંકારો ભરનાર પર તમારી કૃપા સદાય રાખજો. અન્ન ધનના ભંડાર સદાય બધા પર ભરેલા રાખજો.